સમાચાર ભાવનગરમાંથી કે જ્યાં ડ્રેનેજના પાણીથી હાલાકી મુદ્દે TV9ના અહેવાલનો પડઘો પડ્યો છે। TV9ના અહેવાલ બાદ જાગ્યું મહાનગરપાલિકાનું તંત્ર। મનપાએ કંસારાના નાળામાં શરૂ કરી સફાઈ કામગીરી। 55 કરોડના ખર્ચે બનેલા કંસારાના નાળામાં ભરાયેલા ગટરના જે દુર્ગંધયુક્ત પાણી હતા તેને હવે સાફ કરવાનો જિમ્મેદારી લીધી છે। પાણી અને મચ્છરના કારણે રોગચાળો વધી રહ્યો હતો। સફાઈ પૂર્ણ થયા બાદ લોકોને પાણીની દુર્ગંધ અને મચ્છરના ત્રાસથી હવે છુટકારો મળશે। ત્યારે આપને જણાવી દઈએ કે જ્યાં સાફ સફાઈ હવે આરંભવામાં આવી છે। TV9 અહેવાલ દર્શાવ્યો હતો અને TV9ના અહેવાલનો પડઘો પડ્યો છે અને હવે જાગ્યું છે મહાનગરપાલિકા તંત્ર। મનપાએ કંસારાના નાળામાં સફાઈની કામગીરી શરૂ કરી છે। 55 કરોડના ખર્ચે આ નાળું બન્યું હતું, જેમાં ગટરના દુર્ગંધયુક્ત પાણી ભરાઈ ગયા હતા। તેને હવે સાફ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। આ જે દુર્ગંધયુક્ત પાણી ભરાયેલા રહેતા હતા તેના કારણે પાણી અને મચ્છર ખૂબ થતા હતા, જેનાથી આસપાસના રહીશો પરેશાન હતા। રોગચાળો ફેલાવાનો ભય હતો। સફાઈ પૂર્ણ થયા બાદ લોકોને પાણીની દુર્ગંધ અને મચ્છરના ત્રાસથી છુટકારો મળશે તેવી વિગતો હાલ મળી રહી છે। તો TV9 દ્વારા સતત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। સ્થાનિકો હેરાન હતા અને તે બાદ હવે સાફ સફાઈ હાથ ધરવામાં આવશે। અમારા સંવાદદાતા અજીત ગઢવી વધુ વિગત આપી રહ્યા છે। અજીત, પૂરી વિગત। એના વાત કરવામાં આવે તો ભાવનગર શહેરની અંદર એક કંસારાનો નાળો જે નદીના પ્રવાહ છે ને જેને કંસારાના નાળા તરીકે પ્રખ્યાત છે, તે નાળાની અંદર આમ જો કે વાત કરવામાં આવવાનું ભૂતકાળની તો ભાવનગર મહાનગરપાલિકાના છેલ્લા 30 વર્ષના શાસનમાંથી અત્યાર સુધી એક જ વાયદો રહ્યો છે કે કંસારાના નાળાનું નવીનીકરણ અને શુદ્ધિકરણ કરવામાં આવશે, પરંતુ આજ સુધી જે રીતે થવું જોઈએ તે રીતે નથી થયું। અત્યારે છેલ્લા રાજ્ય સરકારની સહાયથી 55 કરોડ રૂપિયાના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા કંસારાના નાળાને અત્યારે નવીનીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ તેને જે ચેક ડેમો જે અંદર કરવામાં આવ્યા છે જેની અંદર વરસાદનું પાણી હોય હકીકતમાં, પરંતુ ડ્રેનેજો ભળી જતા અને આજુબાજુના વિસ્તાર આ જે કંસારાના નાળો છે તે 4 વોર્ડમાંથી પસાર થાય છે। આશરે 3 લાખ લોકોને અસર કરતો આ વિસ્તાર છે, એરિયા છે, આ જે નાળો છે તે, પરંતુ છેલ્લા ઘણા સમયથી એનું નવીનીકરણ તો થયું, પરંતુ જેના ચેકડેમ હતા તેની અંદર ડ્રેનેજના પાણી અને ગંદકીને લઈને આજુબાજુ વિસ્તારના લોકોને મચ્છરનો ઉપદ્રવ થયો હતો, ભારે રોગચાળો ઉભો થયો હતો અને આજુબાજુમાં ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ હતું, જેને લઈને TV9ને આનો અહેવાલ રજૂ કર્યો હતો, જેની મહાનગરપાલિકામાં ખૂબ જ સારી અસર થઈ છે અને અત્યારે મહાનગરપાલિકાના શાસકો દ્વારા, અધિકારીઓ દ્વારા અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે। સફાઈ કામગીરી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આ વિસ્તારના લોકો છે, ત્યાં ગંદકી છે, જે મચ્છરના ઉપદ્રવ છે, રોગચાળો છે, તેમાંથી મુક્તિ મળશે। બિલકુલ અજીત, આભાર। તો જે રીતે સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી તે બાદ TV9 અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને આ નાળાની સાફ સફાઈ આરંભવામાં આવી છે।